હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને બાપા સીતારામ ને જય માતાજી. દોસ્તો, એક નવા વ્લોગમાં તમારા બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દોસ્તો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. હું પણ દોસ્તો એકદમ મજામાં છું. તો ચાલો દોસ્તો, એક નવા વ્લોગની શરૂઆત કરીએ. દોસ્તો, આપણે ખાતેથી ઘરે આવી ગયા છીએ અને આજે ખાતે બહુ વધારે કામ હતું એટલે આપણે ત્યાં વિડીયો શૂટ કરી શક્યા નથી. પણ આજે સ્પેશિયલ આપણે રૂમેશ વિડીયો શૂટ કરવાનો છે. અને કેમ કે આજે જોવો તમે અમારા દીદુબેન, શું કરો દીદુબેન? કેમ છો? મજામાં? તો અમારા દીદુબેન કે કયો હાલ શું કહેવાનું છે? અમે પાણીપુરી બનાવી છે. શું વાત છે? પાણીપુરી બનાવવાના છો? તો ચાલો દોસ્તો, આજે પાણીપુરી બનાવવાનું છે ને એ પણ દોસ્તો એકદમ આજે ઘરનો ટેસ્ટ પાણીપુરી અને બનાવે છે પાણીપુરી. તો તમને પણ બતાવું, એકદમ પુદીનો ને એવું બધું નાખી અને પાણી એવું બનાવે છે સરસ મજાનું એવું. જો તમે બહાર ખાતા હોય તો એને પણ ભૂલી જાવ એવું સરસ મજાનું પાણી ને એવું બધું બનાવે છે. તો ચાલો તમને પણ એની પ્રોસેસ ને એવું બધું બતાવું કે કઈ રીતે પાણી ને એવું બધું બનાવે છે. તો જો તો પાણી બનાવવા માટે દોસ્તો જો તમે કે આમાં શું છે, આમાં પુદીનો છે, પછી કોથમીર છે, અને આમાં લસણ, મરચી અને આદુ છે. તો હવે જોઈએ આપણે કઈ રીતે બનાવે છે. હવે આને શું કરવાનું? પેલા મિક્સરમાં ઓલું કરી નાખવાનું. પેલા નાખવી સવ્યા પુદીનો નાખ્યો, કોથમરી છે એની અંદર. પછી શું છે દીધું બેન એમાં? મરચી, આદુ, લસણ. મરચી, આદુ, લસણ ત્રણે છે એમાં. તો જો દોસ્તો, આમાં તમે હવે આદુ ને પુદીનો અને ધાણા જીરું ત્રણે નાખી દીધું છે. ફાઇનલી દોસ્તો, આપણું પાણી થઈ ગયું છે તૈયાર. જોવો તમે, સરસ મજાનું એવું પુદીનો ને એવું બધું નાખી આમાં આપણે પુદીનો હું તમને બતાવી દઉં મસાલા હું નાખ્યા આમાં પહેલાં તો પુદીનો, લીલા ધાણા, પછી 2-3 લીલું લસણ, પછી એની અંદર નાખ્યું છે લીંબુ નાખ્યું, અને સાથે જ દોસ્તો આ સબરસ અને એક પેલો બોમ્બે સોપાટી વાળો કંઈક મસાલો હતો એ નાખ્યો. આ 3 વસ્તુ નાખ્યું છે આમાં અને સરસ મજાનું જોયામાં તો બહુ સારું લાગે છે. હવે પાણી હવે ટેસ્ટ કરીએ આપણે કેવોક છે એમ. પણ નકરું પાણી તો દોસ્તો હવે થોડીક વાર ખમી જાય. બટાટાનું સૂંદો ને એવું બધું તૈયાર કરે છે. તો બધું તૈયાર થઈ જાય પછી આપણે જોઈ. જો આમ જોયામાં તો સરસ મજાનું પાણી લાગે છે. હવે આગળ કેવું બને જોઈ. ચાલો ટેસ્ટ કરી લઈએ કેવું લાગે એમ. જો ટેસ્ટ કરું છું હું. આપણે લઈ લીધું છે અને હવે દોસ્તો હું ટેસ્ટ કરું કેવું લાગે. છે તો જોરદાર હો. તો જો સરસ મજાનું પાણી થઈ ગયું છે. અને હવે આપણે પાણી તો તૈયાર થઈ ગયું. હવે જો અમારે મેડમ પણ શાકે છે. તો જો દોસ્તો, સરસ મજાનો એવો બટાટાનો સૂંદો તૈયાર કરે છે. ને અહીંયા અમારે દીદુબેન ધાણા લઈને બેઠી બેટા. અહીં ધાણા લઈને બેઠી છે. અને અહીંયા મમ્મી
બટાટાનો સૂંદો તૈયાર કરે છે. એ શું છે આમાં દોસ્તો? લીલું મરચી ને એવું છે, નાખી છે આમાં. જો સરસ મજાની લીલું મરચું નાખ્યું છે. તો તીખું જ નહીં થઈ જાય ને બહુ? તો જો હવે બનાવે છે ઈ. જો સરસ મજાનો સૂંદો તૈયાર કરી નાખ્યો છે. મને એ નથી ખબર પડતી, અમે ખાવા વાળા તો 4 જણા છીએ ને, કાથરોડ ભરીને સૂંદો બનાવ્યો પૂરો થઈ જાય દીધું. આ એમાં એવું છે દોસ્તો કે અમે કોઈ પણ કઈ વસ્તુ બનાવીએ ને એટલે અમારા આખા મકાનની અંદર થોડો થોડો બધાને આપવાનું હોય. એટલે અમે તમને વિચાર થતો હોય છે કે 4 જણા ખાવા વાળા છે ને આખી કાથરોડ ભરીને સૂંદો બનાવ્યો. એમાં એવું છે દોસ્તો, અમે બધા થોડું થોડું આપી. એ કંઈક બનાવે નવીન વસ્તુ તો અમને પણ આપી જાય, અમે અહીંયા આપી આવી. તો આપણો સૂંદો તૈયાર થઈ ગયો ને, તો લાવો એની પાસે જોવા જઈએ તો કેવો સૂંદો બન્યો. જો તો સરસ મજાનો દોસ્તો સૂંદો તૈયાર થઈ ગયો છે. હવે આમાં કોથમરી ને એવું બધું થોડું થોડું નાખ્યું છે. અને આ બાજુ જુઓ તમે, સૈણા પણ બફાઈ ગયા છે. અને અહીંયા જુઓ તમે સરસ મજાનું સલાડ. વાહ, શું વાત છે! તો અહીંયા સલાડ ને બલાડ ને એવું બધું તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ જુઓ તમે, આ ગળી ચટણી છે ને, આ ગળી ચટણી બનાવી નાખી છે. આ સૈણા બફાઈ ગયા છે. તો હવે જો કે દોસ્તો આમ તો લગભગ બધું તૈયાર થઈ ગયું છે, તો ખાવા બેસી જવું ને. તો ચાલો દોસ્તો હવે આપણે જમવા બેસી જઈએ. બને રહેજો વ્લોગની અંદર. તો ચાલો દોસ્તો આપણે લઈ લીધી છે પૂરી. હવે આમાં પેલા થોડોક મસાલો નાખી દઈએ, બરાબર. હવે ચણા નાખી દઈએ અને હવે આ પાણી છે, પાણી પણ નાખી દઈએ. જો આપણે પૂરું થઈ ગઈ છે તૈયાર, અને આપણે ખાઈ. જોરદાર હો દોસ્તો, એકદમ પરફેક્ટ મસ્ત બની છે. તો સારું દોસ્તો, હવે આપણે ફટાફટ જમી લઈએ અને મળીએ જમીન પછી. તો અમારા શૈલેષભાઈ ને બધા ખાય છે. હા, દીદુબેન જોવો તમે સપોર્ટ બોલાવ્યો. ભલે તો દીધું પાણી હે ને, ગળું પાણી ખાવાનું છે. હે અમારે દીદુબેન ગળું પાણી ખાય. અને અમારે આને તો જોવો તમે દોસ્તો, હજી હું વિડીયો બનાવું. જોવો તમે, મેં પણ 8 પૂરી લીધી હતી અને આને બધી એની પૂરી ખાલી કરી નાખી. જોવો તમે, આને એની બધી કેટલું ખાય છે, પણ કેટલું યાર. પાણીપુરી તમને તો ખબર જ છે કે લેડીઝોને પાણીપુરી બહુ ભાવે. હવે તમે કેટલું ખાવું તારે, કેટલું. કેમ કે દોસ્તો આજે પહેલી વખત કેમેરામાં આવી છે એટલે થોડુંક શરમાય છે વધારે બહુ. શરમાતી નથી પણ એને શું છે, પાણીપુરી બનાવી ને એટલે પાણીપુરી ખાય છે બહુ. હું કા તાર મમ્મી શરમાય ને કે પાણીપુરી ની દાઈસ કાઢે છે. ભાઈ એમ નહીં, ત્યાં કેટલી પાણીપુરી ખાઈ ગયા તો એને ઓલામાં એમાં એના ઓલામાં કેટલી પૂરી હતી જોવો તમે, બધી પૂરી કરી નાખી. મેં તો ખાલી 2 જ પૂરી ખાધી, ત્યારે એને બધું પૂરું કરી નાખ્યું. જો અને અહીંયા અમારે દીદુબેન ને વાટકામાં 4 પડી છે અને હાથમાં 1 છે 5. અને આ અમારે શૈલેષભાઈ. તો ચાલો દોસ્તો આપણે ફટાફટ કરી લઈએ વાળો. જો તમે આ નગર પછી શર્મા ખાતા ખાતા, એટલે આપણે પેલા ફટાફટ કરી લઈએ વાળું અને મળીએ વાળું. આરવિકભાઈ તો જો અમારા આરવિકભાઈ રમવા માટે આવી ગયા છે. શું કેવું આરવિક લાય તો બટા, શું છે લાય તો જો તો. ઓય લાવો 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 લાવો, શું છે મને જોઈ દે તો. શું છે દોસ્તો, આપણે વાળું કરી લીધું છે. અને સાસુ કહું ને તો પાણીપુરી ખાવાની એટલે મજા જ આવી ગઈ. બહાર મેં ઘણી વખત લારી બધે ખાધી છે, પણ આજ ઘેરે પાણી બનાવ્યું હતું કંઈક સરસ મજાનું, કંઈક ઘટે નહીં એવું. જોકે એ અમારી કાળીએ નહોતું બનાવ્યું, એ બનાવ્યું હતું અમારા બેને.
તો બેને સરસ મજાનું એવું પાણી બનાવ્યું હતું, કંઈ ઘટે નહીં એવું, અને એકદમ મસ્ત દોસ્તો. અને પુદીનો અને બધું નાખ્યું હતું સરસ મજાનું, બધું અલગ અલગ લીલા ધાણા ને એવું મસ્ત પાણી બન્યું હતું, અને ખાવાની પણ એકદમ મજા આવી. અને દોસ્તો ચાલો તો હવે આજે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, અને મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, ગુડ બાય, ગુડ નાઇટ.